प्रभु के गुण ऐसे मानी के चल प्रभु के गुण ऐसे महापते उद्धार जय जन महापति तयुधार महापति तयुधार जय जन शरण लाए ते तारे जय जन जय जन जय जन शरण आए ते तारे जय जन शरण आए ते तारे जय जन जय जन शरण आए ते तारे जय जन शरण आए ते तारे जय जन माला कंठ तिलक माथे धर माला कंठ तिलक माथे धर शंख चक्र उधार शरण आए ते तारे शरण आए शरण आए ते तारे परम कृपाल श्री वल्लभ परम कृपाल श्री वल्लभ नंदन करत कृपा निज हस्त परम कृपाल श्री वल्लभ नंदन करत कृपा निज हस्त माते हे जन शरण आए अनुसरई कई सोपत गोवर्धन नाथ करत कृपा निज हस्त आजे जन शरण आए अनुसरई ग्रही सोपत श्री गोवर्धन नाथ करत कृपा निज हस्त माते हे परम उदार चतुर चिंतामणि परम उदार चतुर चिंतामणि राखत भवतारा परम युदार चतुर चिंतामणि राखत भवतारा भयो जात भज कृष्ण दास काज सब सराही ये जो जाने श्री
પુનસ્તદંતરગતમ પ્રાવિવિશત્સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર્બભૌરસમયઃ કૃષ્ણો હિ યત્સાક્ષિકમ રૂપમ તત્ર તે આત્મકમ પરમભિધ્યેયમ સદા વલ્લભમ. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. યોऽन्तઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલશક્તિધરસ્વધામ્ના अन्यांश हस्तचरण श्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्. उपस्थित सर्वे श्रीमद् वल्लभना लाडीला वल्लभीय वैष्णव वृंद एवं भगवत चरणारविंदानुरागी जी, भगवत भक्त्यानुरागी जीव, भक्ति मार्गानुरागी जीव, भगवत स्नेहानुरागी जीव, आप सौने આજના મંગલ ઉત્સવના મારા ખૂબ ખૂબ હૃદયપૂર્વકના આશીર્વાદ. પ્રથમ વખત અહીંયા આવ્યો છું અને પ્રથમ વખત આ ગામની અંદર વક્તવ્ય આપી રહ્યો છું. હું અહીંયા મારો વિષય લઈને નથી આવ્યો. તમારે શું સમજવું છે, તમારે શું જાણવું છે તે પૂછો. હું અહીંયા મારો વિષય લઈને નથી આવ્યો. તમારી શું ઈચ્છા છે, તમારી શું જિજ્ઞાસા છે? તમારી શું જિજ્ઞાસા છે? અચ્છા, માળા પેરામણી એટલે શું? ભલે 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 ભલે. બે પ્રશ્નો છે. એક છે જીવનું કર્તવ્ય અને પછી છે માળા પહેરામણી એટલે શું. તો સર્વપ્રથમ માલા પહેરામણી એટલે શું એ આપણે સમજીએ. આ માલા પહેરામણી એ ઉત્સવ કોઈની પાછળ થતી ક્રિયા નથી, કોઈની પાછળ થતી એવું કંઈ લૌકિક વૈદિક કોઈ એવું કર્મ નથી. આ અલૌકિક ઉત્સવ છે. આ અલૌકિક ઉત્સવ, આ ઉત્સવ કેની પાછળ થાય? કોણ જીવ છે કે જેની માળા પેરામણી થઈ રહી છે? તો એમાં પણ આપણા પૂર્વજાચાર્ય ચરણોએ ઘણા બધા સિદ્ધાંતોનું નિરૂપણ આપ્યું છે. જેણે બ્રહ્મ સંબંધ દીક્ષા લીધી હોય, બ્રહ્મ સંબંધ દીક્ષા લઈને નિત્ય વ્યાવૃત પક્ષથી અને અવ્યાવૃત પક્ષથી નિત્ય ભગવાનની સેવા કરતો હોય, નિત્ય ભગવાન નામ લેતો હોય, નિત્ય ભગવત સ્મરણ થતું હોય, નિત્ય ભગવત ગુણાનુવાદ થતું હોય, આવો જે જીવ હોય, જેણે જેના જન્મથી લઈને મૃત્યુ પર્યંત કેવલ ભગવાનનો જ આશ્રય લીધો છે, એવો જે જીવ છે તેની પાછળ માળા પહેરામણી થાય છે. કેવલ તેની પાછળ જ. આ માલા પહેરામણીની અંદર 4 નાયકો હોય છે, જે આ જીવને ભગવાનની અંદર, ભગવાનના એ પરાત્પર તત્વ પૂર્ણ પુરુષોત્તમના હૃદયમાં સ્થાપિત કરે છે. પ્રથમ નાયક શ્રી ઠાકોરજી, તત્પશ્ચાત શ્રી યમુનાજી, તત્પશ્ચાત શ્રી મહાપ્રભુજી અને તત્પશ્ચાત શ્રી ગુરુદેવ. આ 4 નાયકો હોય છે. હવે યદ્યપિ જો તમે સિદ્ધાંતની રીતના જો સ્વરૂપતઃ એક એક સ્વરૂપને સમજો તો તમને તે એક એક સ્વરૂપના મહાત્મ્ય જ્ઞાન વિશે તમને એ સ્વરૂપનું મહાત્મ્ય જ્ઞાન થાય. ઠાકોરજી એટલે શું? તે પરાત્પર તત્વ પૂર્ણ પુરુષોત્તમ એટલે શું? તેમનું શું સ્વરૂપ છે? તેવી રીતના શ્રી યમુનાજીનું શું સ્વરૂપ છે? શ્રી મહાપ્રભુજીનું શું સ્વરૂપ છે? અને ગુરુદેવનું શું સ્વરૂપ છે? આ 4 નાયકો છે.
પરંતુ ચારે ચાર નાયકોને વસ્તુતઃ જો જોવા જઈએ તો ચારે એક છે. એક રસનો મોટો પુંજ હોય, અર્થાત એક રસનો મોટો સમૂહ હોય, એમાંથી 3 ટીપા કાઢી લ્યો તો એ મોટો પુંજ ને બીજા 3 ટીપા એ અલગ કહેવાય કે એક કહેવાય? એક જ કહેવાય. તેવી રીતના વસ્તુતઃ એ ચારે સ્વરૂપ એક છે. એકસ્મિન વિજ્ઞાતે સર્વમેવ વિજ્ઞાતમ ભવતિ. ઉપનિષદ કહે છે કે આ 4 તત્વોમાંથી કોઈ પણ એક તત્વને સમજી લ્યો, કોઈ પણ એક તત્વને જાણી લ્યો તો જગતના બધા જ તત્વો તમને સમજાઈ જશે. સમય ઘણો ઓછો છે, વિષય ઘણો લાંબો છે. આ 4 નાયકોમાંથી તમારે કેને સમજવા છે? શ્રી મહાપ્રભુજીને સમજવા છે, શ્રી યમુનાજીને સમજવા છે, ઠાકોરજીને સમજવા છે કે ગુરુદેવને સમજવા છે? તમારે કેને સમજવા છે? હે? હા કે ના તો કયો? ગુરુદેવ. ગુરુ એટલે શું? સર્વપ્રથમ ગુરુ એટલે શું? ગુમ રૌતી ગુરુ, જે અંધકારને દૂર કરે તેને ગુરુ કહેવાય. ગુણૈહિ ગરિષ્ઠ ઇતિ વા ગુરુ, જે ગુણોમાં શ્રેષ્ઠ છે તે ગુરુ કહેવાય. ગૃણાત્યુપદિશતિ ઇતિ ગુરુ, જે તે પરાત્પર તત્વપૂર્ણ પુરુષોત્તમનો જે ઉપદેશ આપે છે તેને ગુરુ કહેવાય. તે પરાત્પર તત્વનો ઉપદેશ અર્થાત તમારા ગુરુ કોણ? શ્રી મહાપ્રભુજી. અમારા ગુરુ કોણ? શ્રી મહાપ્રભુજી. તો તે ગૃણાત્યુપદિશતિ, તે પોતે તે પરાત્પર તત્વના સ્વરૂપનો ઉપદેશ આપણને આપે છે. અર્થાત શ્રી પ્રભુચરણ આજ્ઞા કરે અદેય દાન દક્ષ, એવું અદેય દાન શ્રીમદ આચાર્ય ચરણ આપણને સૌને આપે છે. અદેય અર્થાત અમૂલ્ય. અમૂલ્ય દાન. દાન એટલે શું? દાન એક એવી વસ્તુ છે પ્રિયજનો, જે જન્મ જન્માંતરો સુધી, અનાદિકાલ સુધી તે દાન એમનેમ રહે છે. શાસ્ત્ર કહે છે શિક્ષા ક્ષયમ ગચ્છતિ કાલ પર્યયાત સુબદ્ધ મૂલા નિપતંતિ પાદપાહ જલમ જલસ્થાન ગતમ ચ શુષ્યતિ હુતમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ. શિક્ષા ક્ષયમ ગચ્છતિ કાલ પર્યયાત. આપણે નાના હોઈએ ત્યારે ભણ્યા હોઈએ, જ્યારે એ આપણું જે ભણતર છે, એ આપણી જે શિક્ષા છે, એ જ્યારે આપણે 60 વર્ષના થશું ત્યારે એ ભૂલાઈ ગઈ હશે. તે શિક્ષાનો પણ સમય આવે ત્યારે ક્ષય થઈ જાય છે. સુબદ્ધ મૂલાહ નિપતંતિ પાદપાહ. કોઈ એવું સુબદ્ધ એવું વૃક્ષ હોય, તે વૃક્ષ પણ સમય આવે ત્યારે ધરાશાયી થઈ જાય છે. જલમ જલસ્થાન ગતમ ચ શુષ્યતિ. જલ છે, જલનો એનો સ્વભાવ છે કે વહવું, કેમ કે એ જલમાં સ્નેહત્વ દ્રવત્વ રહેલું છે, જેના કારણે વહે. પરંતુ એ વહેતા 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 એક સમય એવો આવે કે તે સુકાઈ જાય છે. પરંતુ હુતમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ. એક યજ્ઞમાં હોમેલી આહુતિ અને બીજું કે દીધેલું દાન, તે નિરંતર અનાદિકાળ સુધી એમનેમ રહે છે. આનું પ્રત્યક્ષ પ્રમાણ કહું, શ્રી મહાપ્રભુજી આપણા હૃદયાકાશમાં ભગવદ અલૌકિક ભક્તિને હોમી, જે આજે પણ છે, અને આપણી ગોદીમાં તે નંદનંદન યશોદોત્સંગ લાલિતને આપણી ગોદીમાં પધરાવ્યા, તે દાન આજે પણ આપણા ઘરે સાક્ષાત બિરાજે છે. એ પરાત્પર તત્વ. ઉપનિષદ કહે છે ભીષાસ્માત પવતે વાતઃ ભીષોદેતિ સૂર્ય. જેમના ભયથી વાયુ વહે છે, જેમના ભયથી સૂર્ય પ્રકાશ આપે છે, જેમના ભયથી ઇન્દ્ર વર્ષા કરે છે, જેમના ભયથી સંપૂર્ણ બ્રહ્માંડની સાથે તારામંડળ પ્રકાશિત થાય છે, તેવા પરાત્પર તત્વ પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ તે કેવલ આપણી એક સૂક્ષ્મ મુઠ્ઠી સામગ્રી આરોગે છે.
શ્રી વલ્લભના કારણે, તમારા ગુરુના કારણે, એ ગુરુણાત્યુપદિશતિ ઇતિ ગુરુ, તે પરાત્પર તત્વનો જે ઉપદેશ આપે છે તેને ગુરુ કહેવાય. હવે ગુરુ કેવા હોવા જોઈએ? ગુરુનું સ્વરૂપ સમજ્યું, પરંતુ ગુરુ કેવા હોવા જોઈએ? સર્વપ્રથમ આપણા શાસ્ત્રો શું કહે છે? આપણા શાસ્ત્રોમાં પદ્મપુરાણ કહે છે, ષટકર્મ નિપુણઃ વિપ્રઃ મંત્ર તંત્ર વિશારદ અવૈષ્ણવો ગુરુર્ન સ્યાદ વૈષ્ણવ સ્વપચો ગુરુ. આનો ભાવ જો પ્રિયજનો ધ્યાનથી એકાગ્રતાથી સમજો કે ષટકર્મ નિપુણઃ વિપ્રઃ, સર્વપ્રથમ તે વિપ્રઃ અર્થાત બ્રાહ્મણ હોવું જોઈએ. તે બ્રાહ્મણ હોય અને સાથે સાથે ષટકર્મ નિપુણઃ, 6 કર્મમાં નિપુણ હોય, અર્થાત ભણવું ભણાવવું, યજ્ઞ કરવો યજ્ઞ કરાવવો, દાન દેવું દાન લેવું, આ બ્રાહ્મણોના 6 કર્મ છે. આ 6 કર્મમાં જે નિપુણ હોય, બ્રાહ્મણ હોય. મંત્ર તંત્ર વિશારદ, તે મંત્રમાં પણ વિશારદ હોય અને તંત્રમાં પણ વિશારદ હોય. અવૈષ્ણવો ગુરુર ન સ્યાત, માની લ્યો તે બ્રાહ્મણ હોય, એ બ્રાહ્મણ હોય અને 6 કર્મમાં નિપુણ હોય, મંત્રમાં પણ વિશારદ હોય ને તંત્રમાં પણ વિશારદ હોય, પરંતુ અવૈષ્ણવો ગુરુર ન સ્યાત, જો તે વૈષ્ણવ ન હોય અર્થાત કૃષ્ણનો ભક્ત ના હોય તો તે ગુરુ નથી બની શકતો. અને શાસ્ત્ર ત્યાં સુધી કહે છે કે વૈષ્ણવ સ્વપચો ગુરુ. માની લ્યો તે બ્રાહ્મણ પણ ના હોય, 6 કર્મ નિપુણ પણ ના હોય, મંત્રને પણ ન જાણતો હોય ને તંત્રને પણ ન જાણતો હોય, પરંતુ યદિ એ વૈષ્ણવ હોય તો સ્વપચ અર્થાત ચાંડાલ હોવાથી પણ જો એની વિશુદ્ધ ભક્તિ છે તો તેને ગુરુ માનવું. આ શાસ્ત્ર કહે છે. શાસ્ત્રમાં આપણા ભાગવતમાં તૃતીય સ્કંદમાં ખૂબ એનું સુંદર વર્ણન છે. કપિલ ભગવાન પ્રતિ દેવહૂતિજી કહે છે, અહો બત સ્વપચતો ગરીયાન યજ્જિહ્વાગ્રે વર્તતે નામ તુભ્યમ તે પુસ્તપસ્તે જુહુબુષ્ણુરાયા બ્રહ્માનુચુર નામ ગૃણંતી એતે. તૃતીય સ્કંદ 33મો અધ્યાય ને 7મો શ્લોક. અહો બત સ્વપચતો ગરીયાન, હે પ્રભુ, તે ચતુર્વેદી બ્રાહ્મણ અર્થાત જે ત્રણેય કાલમાં એક વેલામાં એક સમયે એક વેદોના ગાન દ્વારા આપની સ્તુતિ કરે છે, તેનાથી પણ તે ચાંડાલ શ્રેષ્ઠ છે. કારણ કે તેના હૃદયમાં વિશુદ્ધ ભક્તિ છે અને તે વિશુદ્ધ હૃદયે કેવલ એકવાર આપનું નામ લે છે. પેલા ચતુર્વેદી બ્રાહ્મણો બધા જે 4 વેદોને જાણે છે, તે નિરંતર વેદ પાઠ કરીને પોતાના જન્મને સુધારે છે, પરંતુ તે સ્મશાનમાં રહેનારો ચાંડાલ પણ એકવાર વિશુદ્ધ હૃદયે જ્યારે આપનું નામ લે છે ત્યારે તેપુસ તપસ્તે જુહુબુષ્ણુરાયા, તેનું તપ આવી ગયું, તેના માટે બધા યજ્ઞો આવી ગયા, તેના માટે જે કંઈ પણ સત્કર્મો હોય તે બધા આવી ગયા. આ તે વિશુદ્ધ ભક્તિ છે. ઘણીવાર મારા પ્રવચનમાં કહું છું, ભગવાન શું કહે છે? બ્રાહ્મણેષ્વપી વેદજ્ઞો હ્યર્થજ્ઞો ભ્યધિકસ્તતઃ. ભગવાન કહે છે ભાગવતમાં ઉદ્ધવજીને કે હે ઉદ્ધવ, બ્રાહ્મણેષ્વપી વેદજ્ઞો હ્યર્થજ્ઞો ભ્યધિકસ્તતઃ. બ્રાહ્મણોમાં પણ તે શ્રેષ્ઠ છે કે જે વેદને જાણે છે, તેમાંથી પણ તે શ્રેષ્ઠ છે કે તે વેદને અર્થ સાથે જાણે છે, તેમાંથી પણ તે શ્રેષ્ઠ છે કે તે વેદને અર્થની સાથે જાણીને પોતાની ક્રિયામાં ઉતારે છે, તેમાંથી પણ તે શ્રેષ્ઠ છે કે જે વેદને જાણીને અર્થ સાથે ક્રિયામાં ઉતારીને બીજાને ભણાવે છે, તેમાંથી પણ તે શ્રેષ્ઠ છે કે જે અભણ હોવા છતાં પણ મારો ભક્ત છે. તો એવો જે ભગવત ભક્ત હોય અને એ ભગવત ભક્ત યદિ વૈષ્ણવ હોય તો એ વૈષ્ણવ અર્થાત તે કૃષ્ણનો ભક્ત હોય તો તેને ગુરુ માનવું. આ ગુરુ કેવા હોય તેનું લક્ષણ.
હવે ગુરુ પ્રત્યેની આપણી નિષ્ઠા કેવી હોવી જોઈએ? યસ્ય પ્રસાદાત ભગવત પ્રસાદો યસ્ય અપ્રસાદાત નગતિ કુતોપી. જે પ્રસન્ન થાય છે જે ગુરુ, અને જે ગુરુ પ્રસન્ન થતા માની લ્યો ભગવાન પ્રસન્ન થઈ જાય છે, અને જેમની અપ્રસન્નતા માટે જે અપ્રસન્ન થયા છે માની લ્યો એની ક્યાંય ગતિ નથી થઈ શકતી. આપણા શાસ્ત્રો કહે છે આપણી પાસે બધું છે, તમે બધા પ્રભુની કૃપાથી સંપન્ન છો, પરંતુ શરીરમ સુરૂપમ તથા વા કલત્રમ યશશ્ચારુ ચિત્રમ ધનમ મેરુ તુલ્યમ મનશ્ચેન્ન લગ્નમ ગુરોરંઘ્રિ પદ્મે તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. શરીરમ સુરૂપમ, સુંદર શરીર હોય, સુરૂપ સારું યૌવન હોય, તથા વા કલત્રમ પુત્ર વગેરે બધા હોય, યશશ્ચારુ ચિત્રમ ખૂબ સુંદર રીતના ચારે દિશાઓમાં શ્રેષ્ઠપણે તમારો યશ ફેલેલો હોય, ધનમ મેરુ તુલ્યમ મેરુ પર્વત સમાન ધનનો ઢગલો હોય, પરંતુ મનશ્ચેન્ન લગ્નમ ગુરોરંઘ્રિ પદ્મે, જો તમારું મન તમારા ગુરુના ચરણમાં નથી લાગ્યું તો તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ, તો આ બધું વ્યર્થ છે. તો તેનો શું ફાયદો? મન શા માટે લાગવું જોઈએ? મન શા માટે લાગવું જોઈએ? મનમાં એવું શું છે? સુખાદિન્દ્રિયમ સુખાદ્યુપલબ્ધિ સાધનમ ઇન્દ્રિયમ મનઃ. મન એક એવી વસ્તુ છે કે જેને કહી શકાય વન વે. લીગલી ભાષામાં જેને કહી શકાય વન વે, જેમાં કેવલ એક જ રસ્તો છે. જો એને તમે લૌકિકમાં રાખશો તો લૌકિકમાં જ રહેશે, એમાં અલૌકિક નહીં આવી શકે. જો એને તમે અલૌકિકમાં રાખશો તો એ અલૌકિકમાં જ રહેશે, એમાં લૌકિક નહીં આવી શકે. સુખાદ્યુપલબ્ધિ સાધનમ ઇન્દ્રિયમ મનઃ. સુખ દુઃખ વગેરે જેને કહી શકાય આજની ભાષામાં કે આપણી અંદર રહેલી ઇન્ટરનલ ફિલિંગ્સ, એ ઇન્ટરનલ ફિલિંગ્સ એ જે આપણી છે એને જે આપણે ફીલ કરી શકીએ, એ ફીલ કરવા વાળું જે તત્વ છે તેને મન કહેવાય. હવે શાસ્ત્ર કહે છે કે મનઃ પરમ કારણ મા મનંતી, ભાગવત એકાદશ સ્કંદ. એ મન જ સૌથી મોટું મુખ્ય કારણ છે તે પરાત્પર તત્વને પ્રાપ્ત કરવા માટેનું. હવે ઉપનિષદ પણ કહે છે મનઃ પરમ કારણ બંધ મોક્ષયો. એક મન જ એવી વસ્તુ છે કે જે આપણી મુક્તિનું અને આપણી ભુક્તિનું, આપણા બંધનનું એ એક જ એવું સાધન છે. અને એ મન કે જેના દ્વારા આપણે તે પરાત્પર તત્વની પ્રાપ્તિ કરવાની છે, તે મન જ તમે તમારા ગુરુને સોંપો. જો તમે તમારા ગુરુને સોંપશો તો તે ગુરુ તમને તે પરાત્પર તત્વનો ઉપદેશ આપશે. આ તે ગુરુનું સ્વરૂપ છે. ઉપનિષદ કહે છે યસ્ય દેવે પરા ભક્તિર યથા દેવે તથા ગુરુ તસ્યેતે કથિતા હ્યર્થા પ્રકાશંતે મહાત્મનઃ. જેવી રીતના આપણી દેવમાં અર્થાત ભગવાનમાં ભક્તિ થાય છે તેવી રીતના જ આપણી ગુરુની અંદર ભક્તિ થવી જોઈએ. યથા દેવે તથા ગુરુ, જેવી રીતના બ્રહ્મનું સ્વરૂપ છે તેવી રીતના જ ગુરુનું સ્વરૂપ છે. બંને અભેદ સ્વરૂપ છે. તો તસ્યેતે કથિતા હ્યર્થા, જો આવી મતિ રાખશો તો તેમના કીધેલા અર્થો અર્થાત શ્રીમદ આચાર્ય ચરણના કીધેલા સિદ્ધાંતો પ્રકાશંતે મહાત્મનઃ, આપોઆપ તમારા હૃદયમાં પ્રકટ થશે. તમારે કોઈ ગ્રંથો ખોલવાની જરૂર નહીં પડે. અરે શ્રી ગુસાઈજી ત્યાં સુધી આજ્ઞા કરે છે શ્રીમદાચાર્ય પદાબ્જમ ભવદ વેશમ હૃદય સ્થિરમ સદા શ્રી રાધિકા કાંતઃ તત્ર તિષ્ઠતિ સુસ્થિર. એક વખત તમે વિશુદ્ધ હૃદય જો તમે શ્રીમદ આચાર્ય ચરણને પુરુષોત્તમ ભાવ રૂપી
તમારા હૃદયમાં પધરાવશો તો નિરંતર શાશ્વત સ્વરૂપે પ્રભુ પોતાની આહલાદિક શક્તિ અર્થાત શ્રી સ્વામિનીજી સહિત નિરંતર તમારા હૃદયમાં બિરાજશે. આ તે અનન્ય ભક્તિ છે. તો જ્યારે જે જીવ બ્રહ્મ સંબંધ લે છે, બ્રહ્મ સંબંધ દીક્ષા પશ્ચાત તેનું મુખ્ય કર્તવ્ય હોય છે. બે પ્રશ્નો છે, એક માળા પેરામણી અને જીવનું કર્તવ્ય. બંનેનો સમન્વય કરીને સમજાવું છું કે બ્રહ્મ સંબંધ થઈ જાય તત્પશ્ચાત તે જીવનું કર્તવ્ય છે કેવલ ભગવત સેવા. કેવલ ભગવત સેવા. અરે પ્રિયજનો, તમે કોણ છો તે તમે તમારી વાસ્તવિકતાને ઓળખો. તમે કોઈ સામાન્ય નથી. પુષ્ટિ કાયેન નિશ્ચય. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રભુએ સ્વયં પોતાના શ્રીઅંગમાંથી પોતાના માટે તમને પ્રકટ કર્યા છે. તસ્માત જીવા પુષ્ટિ માર્ગે ભિન્ના એવ ન સંશય ભગવદ રૂપ સેવાર્થ તત્સૃષ્ટિર નાન્યથા ભવેત. તમારો જન્મ કેવલ પ્રભુના સુખ માટે થયો છે, તો તમારું મુખ્ય કર્તવ્ય છે પ્રભુની સેવા, તમારા પ્રભુના સુખનો વિચાર. પરંતુ એ અત્યારના આપણા કોઈથી શક્ય નથી બનતું. બરાબર? તમે બધા વ્યસ્ત છો, હું સમજુ છું. છો કે નહીં? આમાંથી આ ગામમાં લગભગ હું પહેલી વાર આવું છું, કોઈથી પરિચિત નથી. પરંતુ મને કેવલ એટલું મારે જાણવું છે કે આ ગામમાં બ્રહ્મ સંબંધી વૈષ્ણવો કેટલા? હાથ ઉપર કરો. કોને કોને બ્રહ્મ સંબંધ દીક્ષા છે? અડધાને નથી? અચ્છા 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 અચ્છા, બરાબર બરાબર. તો હવે બ્રહ્મ સંબંધ દીક્ષા પછી કોના કોના ઘરે ઠાકોરજી બિરાજે છે? હાથ ઉપર કરો. ભલે 12 ગામના હોય તો કરો, કાંઈ વાંધો નહીં, માન્ય છે. આ બહુ ઓછું કહેવાય પ્રિયજનો. બસ બસ, આ બહુ ઓછું કહેવાય. આ આખો સંસાર ભાગે છે, નિરંતર ભાગે છે. તમે બધા ભાગો છો. સવારના જ્યારે તમારી આંખ ખુલે અને આંખ બંધ થાય ત્યાં સુધીમાં કેવલ તમે તમારા જીવનની એક રફતાર લઈને જ ચાલો છો. જોઈએ છે શું તમારે? તમારે તો છોડો, આખા જગત, આખા વિશ્વના, આખા બ્રહ્માંડને શું જોઈએ છે? એક જ વસ્તુ જોઈએ છે, સુખની પ્રાપ્તિ અને દુઃખની નિવૃત્તિ. એમ જ છે ને? દુઃખ જોઈએ જ કોઈને? હે? હા કે ના તો કયો? તો એ સુખ માટે બધા ભાગે છે, બધા, આખો સંસાર ભાગે છે. ભાગવતમાં તૃતીય સ્કંદ 5મો અધ્યાય નો બીજો શ્લોક, નહીં પહેલો શ્લોક, એમાં વિદુરજી કહે છે મૈત્રેયજીને કે સુખાય કર્માણિ કરોતિ લોક નતે સુખમ વાન્યદુપારમમ વા. આ આખો સંસાર તે સુખની માટે થઈને ભાગે છે, નિરંતર ભાગે છે, શાશ્વત રૂપે ભાગે છે, પોતાનું અસ્તિત્વ ભૂલીને ભાગે છે. પરંતુ નતે સુખમ વાન્યદુપારમમ વા, એને એ સુખ મળતું નથી. અને માની લ્યો વિંદેત ભૂયસ તત એવ દુઃખમ, માની લ્યો કે કદાચ મળી પણ ગયું, તો એ સુખ મળ્યું જેવું તમે એને પ્રાપ્ત કર્યું, જ્યારે તમે તેને ફીલ કરવા જાઓ છો ત્યારે તત એવ દુઃખમ, એ પાછું દુઃખનું દુઃખ જ રહેવાનું છે. કેમ કે એ એક એવી સંસાર આસક્તિ છે કે એમાં કેવલ એક આનંદનો કેવલ આભાસ છે. વેદાંત કહે છે રજ્જૌ સર્પાભાસઃ. ઘણીવાર મારા પ્રવચનમાં હું આ વેદાંત વાક્યો સમજાવું છું કે રજ્જૌ સર્પાભાસઃ. તમે બધા ખેડૂતો છો ને? બધા ખેડૂતો, તમને વધારે ખ્યાલ હોય, અમારો તો વિષય નથી. કે રાતના શું કહેવાય, પાણી વારો ને તમે? શું? હા, રાતના જ્યારે પાણી વારતા હો, એક નાનકડી એવડી સિંદરી પડી હોય ને તમને એમાં સર્પનો ભાસ થઈ જાય, અંધારું હોય, થોડો ઘણો પ્રકાશ હોય, અને એ પ્રકાશથી એક એવો આભાસ, એક વૈચિત્રિક આભાસ થાય કે તમને એ સિંદરીમાં સર્પનો આભાસ થઈ જાય. રજ્જુ અર્થાત દોરી, અને તસ્મિન સર્પ, એમાં સર્પનો આભાસ. વાસ્તવમાં છે નહીં સર્પ, પરંતુ શું થાય ત્યારે આપણી હાલત?
શું હાથમાં શું હોય ઓલું શું કહેવાય? હે? પાવડો. ઈ કઈ બાજુ હોય, આપણે કઈ બાજુ હોઈએ? दुख में सुमिरन सब करे, सुख में करे न कोई। जो सुख में सुमिरन करे तो दुख काहे को હોય। ત્યારે તમને ભગવાન નામ યાદ આવશે, ત્યારે તમને શ્રી મહાપ્રભુજી યાદ આવશે, ત્યારે તમને તે પરાત્પર તત્વ પૂર્ણ પુરુષોત્તમનું મહાત્મ્ય જ્ઞાન થશે. એની પહેલા એ નતા, એ તો અનાદિકાળથી છે. પરંતુ આપણે સંસાર આસક્તિમાં ફસાયા છીએ. આપણી સંસાર આસક્તિ કેવી? નિરંતર આપણે એમાં ફસાયેલા છીએ. તો એ સંસાર આસક્તિમાંથી બહાર નીકળીને ભગવદ આસક્તિને પ્રાપ્ત કરો તો તમને તે સાચું સુખ મળશે. શ્રી મહાપ્રભુજી ષોડશ ગ્રંથમાં નિરોધ લક્ષણમ નામના ગ્રંથની અંદર આજ્ઞા કરે છે, તમારે તે જો સુખ જોઈએ છે તો શ્રી મહાપ્રભુજી કહે છે, ગુણગાને સુખાવાપ્તિર ગોવિંદસ્ય પ્રજાયતે યથા તથા શુકાદીનામ નૈવાત્મની કુતોન્યતઃ. જો તમારે તે સાચું સુખ જોઈએ છે તો ગુણગાને સુખાવાપ્તિ, તે ભગવાનના ગુણગાનમાં તે સાચું સુખ છે, ભગવાનની સેવામાં તે સાચું સુખ છે, ભગવાનમય જીવનમાં તે સાચું સુખ છે. અને તે સુખ યથા તથા શુકાદીનામ નૈવાત્મની કુતોન્યતઃ. તે સુખદેવજી જેવા જે બ્રહ્મનિષ્ઠ છે, જે પારમહંસ છે, છતાં પણ તેને પ્રાપ્ત નથી. કેમ કે એ નિર્ગુણ નિરાકાર નિર્વિશેષ બ્રહ્મના ઉપાસક છે, અને આપણે સગુણ સાકાર સવિશેષ બ્રહ્મના ઉપાસક છીએ. અરે પ્રિયજનો, ભક્તાર્થ સગુણ જાત નિરાકારોપી ચિન્મય. તે પરાત્પર તત્વ પૂર્ણ પુરુષોત્તમ કેવલ ભક્તોના માટે સાકાર થાય છે, કેવલ ભક્તોના માટે. તો સાચું સુખ તે ભગવત ચરણારવિંદમાં છે. તો બની શકે તો ભગવત સેવા કરો, ભગવાન નામ લ્યો. આજે કોઈની પાસે સમય નથી, હું માનું છું. તમે તમારા જીવનમાંથી, આખા દિવસની દિનચર્યામાંથી કેવલ 7 મિનિટ, ઓનલી 7 મિનિટ્સ એટલી કાઢો. જેના ઘરે ઠાકોરજી નથી બિરાજતા એને કહું છું, આટલું કાઢો. 7 મિનિટ કાઢી, 7 મિનિટમાં તમારી એક અષ્ટાક્ષરની માળા થઈ જશે. 7 મિનિટ. 8મી મિનિટ થાય તો માળા ન કરતા. પછી દિવસની કેવલ 7 મિનિટ આપો. એટલો પણ સમય નથી તો કાંઈ વાંધો નહીં. તમે સવારથી જાગો અને રાતના સુવો ત્યાં સુધીમાં તમારા એક કામની શરૂઆતની પહેલા 3 વાર અષ્ટાક્ષર મંત્ર બોલી જાઓ. કોઈનો ફોન આવ્યો, ફોન ઉપાડવા પહેલા 3 વાર શ્રી કૃષ્ણ શરણમમાં બોલો. ફોન મૂકી દીધા પછી 3 વાર શ્રી કૃષ્ણ શરણમમાં બોલો. આવી રીતના પ્રાતઃથી લઈને સાયં સુધી, રાત્રિ સુધી નિરંતર આખી દિનચર્યા કરો અષ્ટાક્ષર મંત્રની, તો 1 ને 10 માળા થઈ જશે તમારી. આટલું તો કરો. ભગવાન ત્યાં સુધી કહે છે ગીતામાં, અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ યહ પ્રયાતિ સમદ્ભાવમ યાતિ નાસ્ત્યત્ર સંશયઃ. જીવ આસુરી છે, ક્રોધી છે, પાપી છે, લોભી છે. આ જીવન ક્યારે ભગવત ચરણારવિંદમાં એનું ચિત્ત નથી લાગ્યું. આ જીવન ભગવત વૈમુખ્યતાને પ્રાપ્ત કર્યું છે. છતાં પણ અંતકાલ, જ્યારે એના જીવનનો અંત સમય હોય ત્યારે પણ જો યદિ અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ, જો અંત સમયે પણ એકવાર વિશુદ્ધ હૃદયથી મારું સ્મરણ કરીને જો એ જીવ એના શરીરનો ત્યાગ કરશે તો નિશ્ચિતપણે હું તેને મારા ચરણારવિંદમાં સ્થાન આપીશ. આ તે પુષ્ટિ પુરુષોત્તમની વિશેષતા છે, આ તે પુષ્ટિ પુરુષોત્તમની વિલક્ષણતા છે. માટે બની શકે તો ભગવત સેવા કરો, ભગવાન નામ લ્યો, ભગવત કીર્તન કરો, ભગવત ગુણાનુવાદ કરો, ભગવત કથા કરો. આ આપણા વૈષ્ણવી જીવનના નિયમો છે, આ જીવનું કર્તવ્ય છે. આ પ્રમાણે જે જીવ પોતાના જીવનમાં નિરંતર આચરણ કરે છે તેની પાછળ આ માળા પહેરામણીનો કાર્યક્રમ થાય છે, આ સુંદર ઉત્સવ થાય છે.
કે જેમાં શ્રી યમુનાજી, શ્રી ઠાકોરજી, શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુરુદેવ આ 4 સ્વરૂપ, તેમાંથી વિલક કરીએ તો 3 સ્વરૂપ શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુરુદેવ. આ 3 સ્વરૂપ તે જીવને, તે પ્રભુને સોંપે છે. શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે કે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમ. શ્રી મહાપ્રભુજીના કેવલ સાનિધ્ય માત્રથી આપણી અંદર ભગવાન પ્રત્યે અલૌકિક પ્રેમ લક્ષણા ભક્તિ જાગૃત થાય છે. શ્રી યમુનાજીનું સ્વરૂપ છે યમયતી રમયતી જીવાન ભગવત સમીપે યાસા યમુના. જે જીવને પ્રભુના ચરણમાં રમણ કરાવે તે શ્રી યમુનાજી. અને ગુરુનું તો સ્વરૂપ છે જ, જે આપણે જોયું. તો આ 3 નાયકો તે નિકુંજ નાયકને તે જીવને સોંપે છે. આ માળા પહેરામણીનો આ ભાવ છે. મુખ્ય જોવા જઈએ પ્રિયજનો તો આ પુષ્ટિ માર્ગમાં કેવલ અનન્ય ભક્તિની આવશ્યકતા છે. તમારો અનન્ય ભગવત ભાવ હોવો જોઈએ. તે અનન્ય ભક્તિ દ્વારા ભગવાન કહે છે ભક્ત્યાહ મે કયા ગ્રાહ્ય, હું કેવલ તે ભક્તિ દ્વારા જ ગ્રાહ્ય છું. અને જ્યારે તે ગ્રાહ્ય થઈ જાય છે ત્યારે તે સ્વરૂપ કેવું હોય છે, તે ભગવાનનું સ્વરૂપ કેવું રમણીયતા વાળું હોય છે કે ક્ષણે ક્ષણે યન નવતા મુપૈતિ તદૈવ રૂપમ રમણીયતા. એ ભગવાનનું એ રસાત્મક સ્વરૂપ કેવું હોય છે. તો વ્રજે વસંતમ નવનીત ચૌરમ વ્રજાંગનાનામ ચદુકુલ ચૌરમ અનેક જન્માર્જિત પાપ ચૌરમ ચૌરાગ્રગણ્યમ પુરુષમ નમામી. સર્વપ્રથમ તો એ પરાત્પર તત્વ પૂર્ણ પુરુષોત્તમ જેને આપણે ભજીએ છીએ તે કૃષ્ણ. તે કૃષ્ણનો એક જ સ્વભાવ છે કે કર્ષતી ચિત્તમ જીવાનામિતિ કૃષ્ણ. જીવોના ચિત્તને તે ખેંચી લે છે, તે ચોરી લે છે. તેનાથી મોટું ચોરા જગતમાં કોઈ નથી. સર્વપ્રથમ વ્રજે વસંતમ નવનીત ચૌરમ, તે વ્રજમાં બિરાજીને નવનીત અર્થાત માખણ તેની ચોરી કરે છે. પરાત્પર તત્વ પૂર્ણ પુરુષોત્તમ જેમના કેવલ એક ભ્રકુટીના વિલાસ માત્રથી અનંત કોટી બ્રહ્માંડોની રચના થઈ જતી હોય, તે બ્રહ્મને માખણ ચોરવાની શું આવશ્યકતા છે. પરંતુ નવનીત અર્થાત તેનો ગૂઢ ભાવ એ છે કે આપણા હૃદયમાં થતા ભગવત ભાવ અને એ ભાવમાં ઉદ્દીપન થતી આપણી ભગવદ અલૌકિક ભક્તિ, તે ભગવદ અલૌકિક ભક્તિને ભગવાન ચોરી લે છે. વ્રજાંગનાનામ ચદુકુલ ચૌરમ, તે પરાત્પર તત્વ પૂર્ણ પુરુષોત્તમ તે કુમારિકા ગોપીજનોના વસ્ત્રો ચોરે છે. અર્થાત એ વ્રતચર્યા અંબર દેહુ મુરારી હમારો, એ બ્રહ્મ સંબંધનો ભાવ છે. ક્યારે સમય મળશે ત્યારે આની ઉપર વિસ્તારથી ચર્ચા કરીશ. અનેક જન્માર્જિત પાપ ચૌરમ, અનેક જન્મોના પાપ. તે ઋષિ મુનિઓ, કેવા ઋષિ મુનિઓ કે જે જન્માંતર સહસ્રેષુ તપો ધ્યાન સમાધિભિ નરાણામ ક્ષીણ પાપાનામ કૃષ્ણે ભક્તિ પ્રજાયતે. જે જન્મ જન્માંતરો સુધી નિરંતર તપ કરે છે, ધ્યાન કરે છે, સમાધિ કરે છે, કેવલ પોતાના પાપોનું ક્ષીણ કરવા માટે, પોતાના પાપોને દૂર કરવા માટે. જ્યારે તેના પાપ દૂર થાય છે ત્યારે તેને તે કૃષ્ણમાં ભક્તિ થાય છે. પરંતુ આ પરાત્પર તત્વપૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ તે કેવલ એકવાર જીવને નેત્ર દ્વારા અનેક જન્મોના પાપનું હરણ કરી લે છે, અનેક જન્મોના પાપને ચોરી લે છે. તેવા જે ચૌરાગ્રગણ્ય, એવા જે ચોરોના જે અગ્રગણ્ય જે સ્વામી છે, તેવા કૃષ્ણને નિરંતર જીવે ભજવા જોઈએ. પ્રભુ પાસે ભજજો. આ માર્ગ છે તે અલૌકિક ભક્તિ માર્ગ છે. આ માર્ગની અંદર અલૌકિક ભગવત ભક્તિ છે, અનન્ય ભક્તિ છે. આ ભક્તિને સ્વાર્થપરા ભક્તિ ન થવા દેશો પ્રિયજનો. આજનો સમય પ્રાય સ્વાર્થપરા ભક્તિનો થઈ ગયો છે.
અત્યારના આપણી પરિસ્થિતિ એવી છે કે હે પ્રભુ, જો આપ અમારું આવું આવું કરો તો અમે આપને આ પ્રકારે ભજીએ, નહીતર અમે આપને ન ભજીએ. હે પ્રભુ મારું આવું થાય, હે પ્રભુ મારું આવું થાય. માગવાનો આપણો અધિકાર નથી પ્રિયજનો. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, અંબુદસ્ય સ્વભાવોયમ સમયે વારી મુંચતી તથાપી ચાતક ખિન્નો રટત્યૈવ ન સંશય. અંબુદ અર્થાત વાદળાઓ, વાદળાઓનો સ્વભાવ છે સમય આવે ત્યારે વર્ષા વરસાવે. તેવી રીતના આપણા પ્રભુનો પણ સ્વભાવ છે કે સમય આવે ત્યારે કૃપા નિરંતર વરસાવે. તમારે માગવાની જરૂર જ નથી પડતી. બહુ સરસ એક કહેવત છે ને, માંગણ છોરું ને મહીપતિ, માંગણ છોરું ને મહીપતિ, ચોથી ઘરની નાર, સર સમય સમજે નહીં, બસ લાવ લાવ ને લાવ. આ પરિસ્થિતિ ન થવા દેશો પ્રિયજનો. તે પરાત્પર તત્વ પૂર્ણ પુરુષોત્તમનો સ્વભાવ છે કે તસ્યાહમ સુલભ પાર્થ નિત્યયુક્તસ્ય યોગિનઃ. હે પાર્થ, હે અર્જુન, હે ધનંજય, જે વિશુદ્ધ હૃદયથી મને ભજે છે તેને હું એક સ્મરણ માત્ર હું તને ક્ષણમાં પ્રાપ્ત થઈ જાઉં છું. જો તમારી અંદર વિશુદ્ધ ભક્તિ હશે અને એ વિશુદ્ધ ભક્તિના કારણે પ્રભુ પ્રકટ થયા, પ્રકટ થઈ પણ ગયા, અને પ્રકટ થઈને પ્રભુ કહેશે કે માગ, તારે શું જોઈએ છે. અર્થાત કોઈએ બહુ સરસ કહ્યું કે જિંદગી એ જરૂરત પૂછને વાલે, જિંદગી એ જરૂરત પૂછને વાલે. જિંદગી એ જરૂરત એટલે માગ, તારે તારા જીવનમાં શું જોઈએ છે. જિંદગી એ જરૂરત પૂછને વાલે. જ્યારે ભગવાન આપણને પૂછે તો સાચા પુષ્ટિ ભક્તનો એ કર્તવ્ય છે ને એનું એ નિષ્ઠા છે અને એનું એ જ સ્વરૂપ છે કે એક જ વસ્તુ માગે કે જિંદગી એ જરૂરત પૂછને વાલે, તું ही तो है જરૂરતે જિંદગી. અર્થાત કે હે પ્રભુ, આપ અમને કયો છો કે માગ, તારે શું જોઈએ છે, પરંતુ આપણું કર્તવ્ય છે કે આપણે કહેવાનું કે હે પ્રભુ, મારું જીવન જ આપ છો, મારે કેવલ આપ જોઈએ છે. જિંદગી એ જરૂરત પૂછને વાલે, તું ही तो है જરૂરતે જિંદગી. આ પુષ્ટિ માર્ગ છે, આ પુષ્ટિ ભક્તિ છે. અને આ પુષ્ટિ ભક્તિની અંદર તમારા ભાવ જે અંકુરિત થયેલો છે, એ અંકુરિત થયેલા ભાવની અંદર વિશેષ આનંદ રૂપ આ માળા પહેરામણી ઉત્સવ છે. અને જીવનું મુખ્ય કર્તવ્ય કેવલ ભગવત સુખ છે. વિશેષ મનોરથી પરિવાર ને ખૂબ ખૂબ હૃદયપૂર્વકના એવા આશીર્વાદ આપું છું કે નિરંતર ભગવત ભાવની પ્રાપ્તિ થાય, ભગવત અલૌકિક ભક્તિની પ્રાપ્તિ થાય. એવમ ઉપસ્થિત અહીં દરેક વૈષ્ણવોને એવા આશીર્વાદ આપું છું કે શ્રી મહાપ્રભુજીએ દરેક જીવના હૃદયમાં એક ભક્તિ ભાવરૂપી બીજની સ્થાપના કરી. તે ભક્તિ ભાવરૂપી બીજ એક એવું મહાન વૃક્ષ થાય જેની છાયામાં હરિ, ગુરુ, વૈષ્ણવ પ્રત્યે અનન્ય પ્રીતિ થાય, જેના ફલમાં શ્રી વલ્લભમાં અને પુરુષોત્તમમાં અભેદત્વ આવે. આ કલિકાલ ક્યારે તમારો સ્પર્શ ન કરે, વૈષ્ણવતામાં ક્યારે તમારો બગાડ ન થાય, શ્રી યમુનાજીનું તનુનવત્વ પ્રાપ્ત થાય, શ્રી ગિરિરાજજીનું દાસત્વ પ્રાપ્ત થાય, તેવા આશીર્વાદ આપતા અહીં જ વિરામ. ઠાકોરજીની થાળી લઈ ગયા વનમાળી, વનમાળી તો રાંધે છે, પાર્વતી તો પીરસે છે. ઘડી ઘડી ના ઉદ્ધવજી, પા ઘડી ના પ્રભુજી, ઉઠ રે જીવડા વાણું વાયો, ઠાકોરજીનું દેરું દેખાયું. દેહરે દેહરે દીવા બળે, મહી વૈષ્ણવો ભજન કરે. ઠાકોરજીની થાળી લઈ ગયા વનમાળી, વનમાળી તો રાંધે છે, પાર્વતી તો પીરસે છે. ઘડી ઘડી ના ઉદ્ધવજી, પા ઘડી ના પ્રભુજી, ઉઠ રે જીવડા વાણું વાયો, ઠાકોરજીનું દેરું દેખાયું. દેહરે દેહરે દીવા બળે, મહી વૈષ્ણવો ભજન કરે. કાના રે ઓ
આપનું મારા પ્રભુ મને છંદ ક્યારે લાગશે, મને નાદ ક્યારે લાગશે રે આપનું મારા પ્રભુ મને છંદ ક્યારે લાગશે, મને નાદ ક્યારે લાગશે રે આપનું મારા પ્રભુ. દૃશ્યને જેમાં વિસારી વિશ્વ વૈભવ તુચ્છકારી, દૃશ્યને જેમાં વિસારી વિશ્વ વૈભવ તુચ્છકારી, આપ પ્રભુ પદ લીન થનારી મતિ ક્યારે જાગશે રે આપનું મારા પ્રભુ મને છંદ ક્યારે લાગશે, મને નાદ ક્યારે લાગશે રે આપનું મારા પ્રભુ. આપ એક જ આપ જ્યાં ત્યાં અન્ય વસ્તુ છે નહીં ક્યાં, આપ એક જ આપ જ્યાં ત્યાં અન્ય વસ્તુ છે નહીં ક્યાં, એવું અનુભવી ક્લિષ્ટ મન નિજ અહમ ક્યારે ત્યાગશે રે આપનું મારા પ્રભુ મને છંદ ક્યારે લાગશે, મને નાદ ક્યારે લાગશે રે આપનું મારા પ્રભુ. સુખ તિલાંજલિ દે તક્ષણ નિજ જીવનને અર્પીને પણ, સુખ તિલાંજલિ દે તક્ષણ નિજ જીવનને અર્પીને પણ, સર્વના બદલામાં ક્યારે આપને માગશે રે આપનું મારા પ્રભુ મને છંદ ક્યારે લાગશે, મને નાદ એ પ્રાજ
રે